ભારતીય જનતા પાર્ટીને મત શા માટે એવું આપણે ખુલ્લી રીતે ખુલ્લી તાકાતથી અને લોકોને આપણે કહી શકીએ તેવી યોજનાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારને છેક નાનામાં નાના માણસ સુધી મૂકી છે. આપણી પાસે છેલ્લા 30 વર્ષમાં આપણો કાર્યકર્તા, આપણો મતદાતા કોઈ પણ સંજોગોમાં કોઈ નીચું જોવે એવું કાર્ય એક પણ ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધીની યાદીમાં નથી. ભારતીય જનતા પાર્ટીને મત શા માટે એવું આપણે ખુલ્લી રીતે ખુલ્લી તાકાતથી અને લોકોને આપણે કહી શકીએ તેવી યોજનાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારને છેક નાનામાં નાના માણસ સુધી મૂકી છે. આપણી પાસે છેલ્લા 30 વર્ષમાં આપણો કાર્યકર્તા, આપણો મતદાતા કોઈ પણ સંજોગોમાં કોઈ નીચું જોવે એવું કાર્ય એક પણ ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધીની યાદીમાં નથી. એટલી યોજનાઓ બનાવી અને કામ કર્યું છે તો આપણે આવનારી પેઢી માટે, આવતા સમય માટે આપણી ચેનલ અહીંથી ન તૂટે, આપણી કડી અહીંથી ન તૂટે, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપ હોય ત્યારે રહી શકે એવી દરેક પરિવારની ઈચ્છા હોય. એક પરિવારની નહીં, દરેક પરિવારની. તો ચિંતા એટલા માટે કરે છે એ તમને અહીંયા એટલા બધા આપણે બેઠા તમને એક પ્રશ્ન કરો. તમારું ગામ હોય, તલ્લી હોય, ડાઠા હોય, વાટલિયા હોય, જે ગામ હોય એ ગામમાં 6 મહિના પછી નવા કેટલા બાળક જન્મવાના છે તમને ખબર છે? કોઈ કહી ગયો, કોઈને ખબર છે? અમને ખબર છે. 6 મહિના પછી કયા હું કેમ ખબર રાખી ખબર છે? આવનારું ભવિષ્ય, આવનારું બાળક એ તંદુરસ્ત જન્મે, નિરોગી જન્મે, બુદ્ધિજીવી થાય એના માટે સરકાર ખૂબ ચિંતા કરી રહી છે. ગામડે ગામડે અમારા આશા વર્કર બહેનો શેરીએ શેરીએ જઈ, ઘર ઘર જઈ અને એ ગર્ભવતી માતાને કઈ રીતની દવા આપવાની, કઈ રીતનો ખોરાક લેવાનો, કઈ રીતનું એને જીવન જીવવાનું છે એનું માર્ગદર્શન આપે. બાળકનો જન્મ થાય ત્યારે સારી હોસ્પિટલમાં થાય, ત્યાંથી પાછા ઘરે આવે ને તો ખિલખિલાટ છે એ એને મૂકવા આવે. ઘણી વખત તમે જાઓ તો એ ખિલખિલાટ એનો હોર્ન પણ એવો છે, બાળકને શેરી લઈ મૂકવાની હોર્ન વગાડો તો તમારે માનંદ થઈ જાય. આ બધું સરકાર ચિંતા કરી રહી છે, લોકોની ચિંતા કે અતિ વરસાદ થયો, આપણા ખેતરમાં બધું પાકી ગયેલું હતું, પલળી ગયું, ડૂબી ગયું, તણાઈ ગયું. એટલે તમે બધા ચિંતા કરતા હતા ને અમે ચિંતા કરતા હતા. મેં સવારમાં ઉઠીને 60 સરપંચને ફોન કર્યા, 2 કલાક થઈ ગઈ અને કીધું તમારા ગામમાં શું નુકસાન. કૃષિ મંત્રી જીતુભાઈને ફોન, સાહેબ મારી વિધાનસભામાં આવી ભૂલ છે કે અમે મુખ્યમંત્રી બેઠા છીએ તો ભૂપેન્દ્રભાઈ વાત કરી લે અને ફોન એને આપ્યો ભૂપેન્દ્રભાઈ. મેં સાહેબને વાત કરી, સાહેબ મારી વિધાનસભામાં આવી હાલત છે, ખેડૂતો બધું પાકેલા મોલ ગાડીમાં ઢગલા દીધા પલ્લી ગયા. હવે મુખ્યમંત્રી અમે એની ચિંતા કરીએ છીએ, અમે કંઈક સારું કરશું. સાહેબ એના બધા મંત્રીઓને મોકલી દીધા વિસ્તારમાં, બધા વિસ્તારમાં, આખા ગુજરાતમાં. આપણે પણ જીતુભાઈ આવ્યા હતા, તાલુકા કક્ષા અધિકારીની બેઠક કરી, ગામડામાં ગયા, ખેતરમાં ગયા, ત્યાંથી જોયું, ફરી પાછા ગાંધીનગર ગયા અને તમારા બધાના આચાર વચ્ચે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. કેટલા? 10,000 કરોડ, ઓછા નહીં. આપણે